નમસ્કાર મિત્રો, આજે સાવધાન રહેજો મિત્રો। આજનો દિવસ વરસાદ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે, કારણ કે આજે વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે। હજુ પણ આગામી 2 દિવસ ધોધમાર વરસાદી માહોલ યથાવત રહેશે। 2 દિવસ બાદ સારી એવી વરાપ જોવા મળે તેવી શક્યતા છે મિત્રો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું, પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો। કચ્છ જિલ્લાને મેઘરાજાએ ગમરોલી નાખ્યું હોય તેમ સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે। નવસારી શહેરને મેઘરાજાએ પાણીથી તરબોળ કરી નાખ્યું છે। માત્ર 2 કલાકની અંદર 9 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકતા મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, પોરબંદર જિલ્લો હોય, રાજકોટ, મોરબી, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ, ગીર સોમનાથ, જેતપુર, જોધપુર, સાવરકુંડલા, રાજુલા, તળાજા, મહુવા, ખંભાળિયા, પાલનપુર, સિદ્ધપુર, રાધનપુર, વિસનગર, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, વાંકાનેર, ભુજ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, નલિયા, અમદાવાદ, તાપી સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે મિત્રો। હવે આગામી 12 કલાક સુધી કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું। વિડીયો શરૂ કરતા પહેલા ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો ખાસ સમજો મિત્રો, પહેલા આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો। કચ્છમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદી માહોલ જામી શકે। આગાહી પ્રમાણે કચ્છમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે। આગાહી પ્રમાણે કચ્છમાં ખાસ કરીને ભુજ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, અંજાર, લખપત, ખાવડા, ધોળાવીરા, નલિયા સહિત કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે મિત્રો। ઉત્તર ગુજરાતમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે। આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો। સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે। એમાંય ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે આ વિસ્તારોમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે। રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ આગામી 12 થી 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી થોડો વધારે વરસાદ પણ પડી શકે મિત્રો। દક્ષિણ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। નર્મદા અને ભરૂચ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જેમાં અમદાવાદ જિલ્લો હોય, આણંદ હોય, ખેડા હોય, મહીસાગર હોય, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો મિત્રો આ આજના વરસાદના મોટા સમાચાર મિત્રો। તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ